હવે વાત કરીશું અંધશ્રદ્ધાના કિસ્સા સતત વધી રહ્યા છે અને અમારું જે ટાઇટલ છે કે આ હદે કેમ શૂન્ય મનસ્ક પરિસ્થિતિ થઈ રહી છે, કેમ આપણે સૌ એક એબ્સન્ટ માઇન્ડ થઈ રહ્યા છે, તમારું મગજ સાવ ખાલી છે કારણ કે તમે પોતાના વહાલસોયા બાળકને એક ધુતારાની સમક્ષ તમે મોકલી દો છો ને ત્યાં સામે તમારું બાળક કળસતું રહે છે ને અંતે તે મોતને ભેટે છે। આ મુદ્દો આ જે ઘટના બની છે ભરૂચની કે જ્યાં અંધશ્રદ્ધામાં એક બાળકનો જીવ ગયો। આમોદના ભીમપોળની આ ઘટના છે કે જ્યાં ગામના જે પૂર્વ સરપંચ છે તેમના દીકરાને સર્પદંશ થયો હતો ને પછી તે હોસ્પિટલ ડોક્ટર પાસે લઈ જવાને બદલે તે ભુવા પાસે લઈ ગયા। 2 કલાક સુધી બાળક કણસતો રહ્યો અને પછી તેનું મોત થયું છે। સવાલ એ છે કે આ માનસિકતા આખરે આપણે ક્યારે બદલીશું? વિકાસ, જ્યારે પણ અંધશ્રદ્ધાનો કોઈ કિસ્સો બને ને તો એમાં 2 પાસા હોય છે, 2 બાજુ હોય છે। એક તો ધૂતનારો વ્યક્તિ હોય છે જે ઢોંગ ધતિંગ કરીને જે ભોળા માણસો છે એને ભોળવીને ફસાવતો હોય છે। બીજી બાજુ એ લોકો હોય છે કે જે હંમેશા કાયમ તૈયાર હોય છે કે આવો અમને ધૂતી લો। તમે કોઈ કિસ્સામાં તમારે કોઈ સમસ્યા છે એમાંથી તમારે છુટકારો મેળવવો છે, એનો ઉકેલ જોઈએ છે તો તમે ધતિંગબાજો છે એની પાસે તમે જતા રહો કેમ કે તમને એ ભોળવી દે। પણ જ્યારે તમારું સંતાન, તમારું પોતાનું સંતાન કણસી રહ્યું છે અને વારંવાર આજકાલની વાર નથી, વર્ષોથી આ વાત સમજાવવામાં આવી રહી છે કે સર્પદંશ થાય તો સીધા જ પહોંચો હોસ્પિટલમાં તબીબ પાસે જઈને, કેમ કે જે પોઈઝનસ સ્નેક, જે એવા ઝેરીલા સાપ છે એનો દંશ હોય તો તાત્કાલિક પેલા એને પ્રાથમિક ઉપચાર મળવો જોઈએ। પ્રાર્થના અને દુઆ જરૂરી છે પણ સાથે સૌથી પહેલા જે પ્રાથમિક ઉપચાર છે એ જરૂરી છે। એટલે વાત આ બીજા પાસાની છે, એવી માનસિકતાની છે। વિકાસ, આ પરિસ્થિતિની અંદર કાયદો પણ બની જાય અને આ ઢોંગી ધતિંગબાજોની દુકાનો બંધ પણ કરી દેવામાં આવે તો પણ છુપી રીતે આવી કામગીરી ચાલતી રહેશે। ત્યારે આવી માનસિકતાવાળા લોકોનું શું કરશું? એ તો જવાબ એમાં મુફદ્દલ આમાં સ્થાનિક પ્રશાસન સરકારે જાગૃતતાના કાર્યક્રમ વધારી ઉજવવા પડશે કારણ કે હજુ પણ ઘણા બધા એવા લોકો છે કે જે જૂના જમાનામાં જીવે છે। દ્રશ્યો દેખાડી નથી શકતા। આજની તારીખમાં પણ ઘણા એવા લોકો છે કે વીછી કરડે કે સાપ કરડે કે કંઈ પણ થાય તો એ લોકો એવું ઈચ્છે છે કે આમાં જો હોસ્પિટલ જોડે લઈ જશું તો આપણું બાળક મરી જશે અને એમનો વિશ્વાસ જ છે કે આ જે ધુતારા છે, આ ભુવા છે, આવી ઘટનાઓ બન્યા પછી પણ સુધરતા નથી। જી, આવી એટલે ઘટના બન્યા પછી સુધરતા સ્થાનિક મામલતદાર હોય કે પછી તલાટી હોય, સ્થાનિક શિક્ષકો છે, તેમણે ગામમાં જાગૃતિના કાર્યક્રમ યોજવા પડશે ને તે કોમ્યુનિકેશન થવું જરૂરી છે। આપણે આ દ્રશ્યો બતાવી નથી શકતા વિકાસ। એ બાળક ત્યાં તરફડી રહ્યો છે, કોઈ સાથે જનારા વ્યક્તિએ એ વિધિનો વિડીયો ઉતારું છું એમ કરીને વિડીયો ઉતાર્યો હશે અને એમાં એ બાળક પીડામાં છે એવું દેખાય છે। આપણે એ દ્રશ્ય ટીવી સ્ક્રીન પર ન બતાવી શકીએ પણ મને એમ વિચાર આવે છે કે એના જે માતા પિતા છે, જેમનું એ બાળક છે, એક માતા પિતા હોય એને ખબર હોય કે એનું સંતાન સાથે કેવું અટેચમેન્ટ હોય, એને એ નહીં સમજાવ્યું હોય કે સમય હાથથી જઈ રહ્યો છે પણ એ વર્ષો પાછળ જ જીવી રહ્યા છે એવું લાગી રહ્યું છે કારણ કે તેમની જે માનસિકતા છે તે જ રીતની છે, સમજણ તેમનામાં નથી। તો પછી જવાબદારી આપણા જે આવા જાગૃત લોકો છે, પ્રશાસન છે, તેમને ઉઠાવવી પડશે કારણ કે દરેક સુધી સંદેશ પહોંચાડવો પડશે કે તમારી જે બીમારીનો ઇલાજ છે આવા ભુવાથી નહીં પરંતુ ડોક્ટરોથી થશે, હોસ્પિટલમાં જઈને થશે। તે માટે હવે તમારે પ્રયત્નો પણ કરવા પડશે। હવે આગળ